હેલો, આજે આપણે સરવાળો અને બાદબાકી વિશેના દાખલા જોઈશું. પહેલો છે વધી વગરના સરવાળાના દાખલા, પછી વધીવાળા જોઈશું. ઓકે, તો આવી રીતે કોઈ સંખ્યા આપેલી હોય તો આને સૌ પ્રથમ 3221 વત્તા 2211 આ બંનેનો સરવાળો કરવાનો. તો કઈ રીતે સરવાળો થશે? તો એક અંકના નીચે અંક લખી કરવાનું. શું? 2211. જુઓ, અંકોના નીચે અંક લખવાનું, બરાબર. હવે સરવાળો કરો. 1 ને 1 2, 2 ને 1 3, 2 ને 2 4 અને 3 ને 2 5. આ રીતે સરવાળો થશે, બરાબર. આને કહેવાય વધી વગરના સરવાળા. હવે આપણે વધીવાળા જોઈએ. વધીવાળા સરવાળા કઈ રીતે કરવાના? હવે પહેલી તો આપણે આ સંખ્યા લખીએ 3865. હવે એમાં આને ઉમેરવાનું છે વત્તા 1567. જો એકમનો અંકના નીચે એકમનો અંક આવવો જોઈએ, દશકના નીચે દશકનો, સોના સ્થાન જે છે એના નીચે સોનો અંક હોવો જોઈએ અને હજારના નીચે હજારનો અંક હોવો જોઈએ. હવે સરવાળો કરવાનો, બરાબર. હવે 7 ને 5 તો થશે આપણા 12, 12 વધી 1, બરાબર. 6 ને 6 12 ને 1 13, 3 વધી 1. જો 5 ને 7 થાય 12. એમાં અહીંયા પહેલો ડિજિટ અહીંયા પહેલાં લખવાનો ને બાકીનો ડિજિટ આગળના અંક પર મૂકી દેવાનો, વધી, બરાબર. હવે 8 ને 5 13, 13 ને વધી ઉમેરીશું તો 14 થશે. 14 ના 4 વધી 1, 3 ને 1 4 અને 1 5. આ રીતે આપણો જવાબ આવશે. જો 7 ને 2 5 ને 7 12, 12 ને 2 વધી 1, 6 ને 6 12 ને 1 13, 13 ના 3 વધી 1, 8 ને 5 13 અને વધી 1 એટલે 14, 14 ના 4 વધી 1, 3 ને 1 4 ને 1 5. આ રીતે જવાબ આવશે. હવે પહેલા 3 અંક સંખ્યા છે અને બીજા 4 અંક છે. આમાં કઈ રીતે સરવાળો કરવો એ જોઈ લઈએ. તો માની લો હું પહેલી સંખ્યા આ લખું છું 556, બરાબર. એમાં આપણે આ ઉમેરવાનું છે. તો વિદ્યાર્થીઓ જો આમાં ભૂલ કરે છે કે આ રીતે લખી કાઢે છે 1789, જે તદ્દન ખોટું છે. આ રીતે ન લખાય. એકમનો અંક આમાં 9 છે તો એકમના અંકના નીચે એકમનો અંક મૂકો 9. હવે દશકનો અંક મૂકો 8. હવે 100નો અને પછી જે છેલ્લો આગળનો પહેલો અંક છે એ હવે અહીંયા મૂકી દેવાનો. ઓકે, આ રીતે. હવે ઉપર કંઈ ના હોય તો શું મૂકી દેવાનું? મીંડું, બરાબર. હવે આનો સરવાળો કરવાનો. 6 ને 9 15 ના 5 વધી 1, 5 ને 1 6 અને 8 એટલે થશે 14, 14 ના 4 વધી 1. હવે 7 ને 5 થાય 12, 12 ને 1 13, 13 ના 3 વધી 1 અને 1 ને 1 2. ઓકે, આ રીતે જવાબ આવશે. 6 ને 9 15 ના 5 વધી 1, 5 ને 8 13, 13 ના 1 13 ને 1 14, 14 ના 4 વધી 1, 5 ને 7 12 ને 1 13, 13 ના 3 વધી 1. ઓકે, 1 ને 1 2.